અઢી મણ સણાનો લોટ. થાકી ગયો સણાનો લોટ રાંધી રાંધીને. કેવું લગન ગારું છે ગામમાં. અને મારે દાડાના રહોડા આવે લે. કોઈ લગન વાળો તો આંગણામાં પગ નથી મૂકતો. હેલો હે હા, સવારમાં વેલા આવી જાય સુપ્રમદી. અને એમ જો મારા ભેગી રહોડા વાળી બાયું આવે ને એને સવારમાં નાસ્તો તૈયાર રાખજો. 8 બાયું છે. 1 કિલો ફાફડી એક બાઈને અને 1 લોટો શાહ. હા, ધરાઈને ખવડાવી ને તો રાંધે હારું, કામ હારું કરે. હા, બાકી કઈ ઘટશે નહીં. તમ તારે ઉપાધિ કરતા જ નહીં જરાય. પ્રમદી સવારે 4 વાગે મારો ખટારો તમારી ડેલી ઉભો હોય છે. જય શ્રી કૃષ્ણ ડોહાવ. એ જય શ્રી કૃષ્ણ. હેના નામા લેખા તાણો છો? આ રહોડાનો હિસાબ કિતાબ જો. હાવ નવરા નથી થતા. ગામમાં લગન ગાળું એટલું, બધાય કે મને જ રાંધી દ્યો, મને જ રાંધી દ્યો. નવરો નથી થતો. આમ રાખ ને થોડું. કા ગામમાં તું રહે એમ હુંય રહું. હું કઈ હિમમાં નથી રહેતી. ગામ બે વારે બધાયના લગનમાં હું ગઈ તી. રહોડું તારું તો ક્યાંય જોયું નહીં. એક બે ઠેકાણે દાડામાં હતું. ગોમતી મરી ગઈ ન્યા દાડામાં હતું. ઓલી ઉજી મરી ગઈ ન્યા દાડામાં તારું રહોડું હતું ડોહા. એમાં એવું છે ને, હું નવરો નથી. કાંઈ આપણા ગામમાં જ મારું નામ નથી. આખા પંથકમાં 2 મહિના પહેલા તારીખ હા પડાઈ ગઈ હતી લે. એટલે જો નામ છે ને એટલે તો હું અહીં આવી છું. હું છે બોલ ને. એ છોકરાનું નક્કી કર્યું. અરે વાહ વાહ વાહ. તો કઈ ઘટશે જ નહીં તારા લગનમાં. મરી ગયા મારા લગન નહીં, મારા છોકરાના. મને નથી ખબર તારા છોકરાના લગ્નમાં. અત્યારે તારા ઘરે વિવાહ એટલે તારા લગ્ન જ કહેવાય ને. એમાં એવું છે હવે છે ને થોડુંક આપણે કઈ કઈ આઈટમ બનાવશું એ હું કહું અને પછી એનો મને ભાવ જરાક કહી દો. અને અંદાજે કેટલુંક માણા થાય ઈ કહી દે મને. વ્યવહાર તો અમારે બહુ મોટો છે પણ માપે મેળે રાખ્યું છે હે. પછી પુગાઈ નહીં. અને જેને તેને હું ખવડાવવું હોય ખાઈ નો અહીંથી વાતો કરે. વાતું તો આપણા છે એ કરશે ને પાર કાંઈ કરશે પણ પોણા 3 માણા છે. પોણા 3 માણા અને ભેગા છોકરા સયા હોય ઈ તો કઈ ગણવાના ન હોય. એ અત્યારે છે ને 3 માણાનું લખું છું બરાબર. આ અખાત્રી પછી ત્રીજા દી લગન છે. 15 દી રહ્યા અને સેટ. હા હા બરાબર. એ જો એ લખો મોહનથાર લખો. મોહનથાર. મીઠા તાણ ની કોઈ દી મોહનથાર હોય વિવામાં. આમ જો લાહા લાડવા કરી દો આવડા આવા. નાઈન ક્યાંક બાજવાનું થઈ જાય ને એક લાડવો તારવા માર્યો ને તો તારું ફોડી નાખે. સારું પછી શાકમાં શીણાનું કરશું ને. ઉભી રે લાડવા પાકા ને. હા શીણાનું શાક કરી તો. એ મીઠા તાણ ની તારો બાપ મરી ગયો છે તે દાડો છે. આમ જો શીણાનું શાક નો કરાય. તારે ગામમાં વટ પાડવો હોય ને તો આખા ગલકાનું શાક કર. એક ગલકું ખાધે બઠો વળી જાય. હું ગલકા ખાધે કઈ માણા બઠા વરે. લે તું 40 વર્ષ થયા પરણીને આવી. તારા ભાઈડાને ગલકું બટકી ગઈ છો તે તારો ભાઈડો ક્યાંય વ્યવહારમાં હાલે છે? આ બીજી વાત મારા ઘરમાં માથું નહીં મારવાનું. હારું આલો ગલકાનું થઈ ગયું. દેશી હો. હા શાક ને મીઠાઈ થઈ ગઈ. હવે ડાયર કરવાની છે ને એમાં નારિયેળનું ટોપરું ખમણી નાખવાનું. ઈ તારે કાઈ કેવું નહીં પડે. અને ભાતમાં ગાજરની કટકીને વટાણા. ઈ તો નાખવું જ પડે ને. અને ફેર ફેર હવે હાસ લે. હવે બાકી તારો ગામમાં વટ પડસો આવી જો. ફેર ફેર હો ચોખાના લોટની ફેર ફેર. અને સાઈસ તો અમે ઘરે મેળવી દેહું. એવા ખર્ચા કરાય કોઈ દી? આમ જો આટલા મહેમાનને સાઈસ પાવા બેહીને તો આપડા પારડા ભૂખા રે. આમ જો મમરા પલારીને સાઈસ બનાવી દે સરગડા દેવી. અને આજે સંભારો ભૂલાઈ
જો મૂરાનો સંભારો કરી તો 2 ક્યારાના મૂરા ઊભા છે. મોરાના સંભારા કરાય મીઠા વગરની. રાતે કોકને ગસરકા આવશે ને તો નહીં માંદા પડશે. એના કરતા આમ જો તારે સંભારો કરી દઉં, કઈ ઘટે જ નહીં. હિનો શિયાળો હાલે છે ને, ગરમ સંભારો રીંગણાનો. આવડા રીંગણા ઉપાડ્યા બજારમાંથી. હવે આના પૈસા કેવડા થાય? તારે ભાઈ આ બધું સંબંધમાં હોય એટલે પછી હિસાબ ન કરાવવાનો. સંબંધ કરીને છે ને મીઠાદારના મોરિયા નથી કહેવાના, વ્યાજબી કહેવાનું છે. આપણે તો એક પાખીના કહેવાય. જો તેણું માણાનું રહોડું છે, તારે ઘરમાંથી મીઠું કાઢવાનું નથી. હા બરોબર. રૂપિયા 70,000 રૂપિયા લઈશ. કોઈ પાડી થોડુંક તો માપેર મેળે કઈ દો. આ ઘરના મુઆ છે. એ વાહન ભાડું નહીં લઉં, બસ નોખું બધેથી લઉં છું ને, તારે ત્યાં લઈ લઉં. હારું તો હું જણને પૂછીને કહીશ. મારે જાવું છે ગામમાં નોતરા દેવા જાવું છે. 10,000 રૂપિયા વધારે કહેવાય ગયા. લગન વાળું આવે ને આવો ગોટાળો થઈ જાય છે. લે લગભગ ઓર્ડર નહીં આવે. એ બીજું માં લે કા ગગા કેમ મોઢું ખાને આયલા જાવ છો? મને તમારું કામ ન ગમ્યું હો. બીજું માં કા હું થયું? છોકરાના લગન આવ્યા તા તો વિવાના વાહ અડી ગયા કે તમને? હું કા એડું નથી, ઉપાધિ એડી છે. પૂછે ની શું થયું? છોકરાના લગન છે ને કા તમારો ઉપાધિ છે? આ રહોડાનું કરવું પડે ને. અરે ડોહા પાસે ગઈ તી રાજ્યા કંદોય પાસે. તો થઈ ગયું નક્કી? શું થાય? કેવડો ભાવ કીધો રવીડા, 300 માણાનું રહોડું. અને ત્યાં મારે ક્યાં લાંબુ કઈ બીજું બનાવવાનું છે? લાહા લાડવા ને શાક ને દાળ ભાત ફરફેર ને સંભારો ને સાસ તો મરી ગઈ. 70,000 કીધા. એક કામ કરીને રવીડા, હા તું તારા હગામાં ગમે ના લગન છે ને રહોડું દેવું એમ કરીને, અને મેં તને કીધું એ રીતે ભાવ કઢાય તો આપણે 2-3 વાર ભાવ કઢવી તો ખબર પડે. તો આપને આઈડિયા આવે કે આ રાજ્યને દેવું કે ગામમાં બીજા કોકને રસોડું દેવું? આ તું જા જા. હાલો હું એની પાસે ભાવ કઢાવતો હો, પછી તમને હું મળું. હારું રાજુ બાપા? સારું બટાવો, કેમ છે? હા રહ્યા જો હે ખાઈ પી લીલા લેર. હા તમારે લીલા લેર. અમારે તો જો લગન કાળું આવે એટલે હાવ નવરાનું હોય. 3 દી થયા તો નાયો નથી. લે સવારમાં ઉઠીને સીધું રહોડે જવાનું થાય. પણ એ હારું ને ધંધો તો કરો છો ને એટલે હારું કહેવાય તમારા માટે. કરવો પડે બટા. આ શીખી ગયા નાનપણથી, હવે કઈ ધંધો બદલે નહીં. સારું છે આમ જો, તારા 2 મહિનામાં આખા વરસનું ભેગું થઈ જાય. હા તો એ હારું કહેવાય. કેવી તારીખ છે હું રાજુ બાપા? તારીખોની તો વાત જ જવા દે. જો દાડા વાળા મને એમ કે રાજુ બાપા તમારા સિવાય કોઈ દાડો હારો ન કરી દે. લગન વાળા એમ કે રાજુ બાપા તમારા સિવાય કોઈ હારી દાળ ન કરે. ઘરઘેણા વાળા એમ કે તમારે જ કરી દેવું પડશે. તમારી તારીખ લેવાની છે તમારે? તારું કામ ન કરી દઉં તો તારો દાડો આવીને મને 2 ફડાકા મારે. એટલે મારા લગન નથી હો, તો મારા મામાના છોકરાના લગન છે. તોય જો આમ જો હગામાં હગું રહ્યું ને એટલે કરવું પડે. હું તો તારા હાથમાં વ્યવહાર એટલે તારું જ ગણાય ને. હા મારા હાથમાં વ્યવહાર છે એટલે તો હું તમને બુક કરવા આવ્યો છો. જો રાજુ બાપા 300 માણાનું રસોડું છે મારે. રસોઈમાં રાખશું એ તમે કયો મને. નિરાત્રાય કેટલા માણા કીધા? 300. એ આ 300. જો રહોડામાં તો છે ને એક ફરસાણ રાખવાનું હોય. હા ઈ સિંગ ભજીયા રાખી દેવું એટલે છોકરાય ખાય અને મોટાય ખાય. હા ઈ વાત સાચી, પણ થોડાક મોરા રાખજો, તીખા બહુ ન કરતા. ઈ તારે મને કેવું પડે, ઘર સટા કરીશ. હા બસ. અને જો શાકમાં છે ને કાઈ ન કરાય. આખી દૂધીનું શાક કર ના ખાય, ભરેલી દૂધી. ભરેલી દૂધી? હા એક દૂધી ખાય તો બઠા. હા તો આપણો ગામમાં વટ પડે હો રાજુ બાપા. ઉપર લખી લઉં. હા લખી જ નાખો. હા અને મીઠાઈ વિચારું છું. રાજુ બાપા ઈ તમારી રીતે કરો. મીઠાઈ તમારી રીતે કરશો ને એમાં તમે કઈ ઘટવા જ નહીં દો. મને તમારી ઉપર વિશ્વાસ છે. એ હવે બધી વાત જવા દે. તારીખ તો મને કહી દે એટલે તારું કરી નાખું બુકિંગ. એ 31 પછી પાયચમ. તો જો બટા
એક કામ કરી શેઠનું રહોડું વીજળીનું છે હા તો ન્યા મીઠાઈ રાખી તારે ન્યા રાખી દે તારો વટ પડી જાય. તો મારો વટ પડે હો, આખા ગામમાં વટ પડશે. અને પછી અને આમ જો હિસાબ કરાવવાની જરૂર નથી. વીજળીના 70,000 નક્કી કર્યા છે ને તારા 70 લઈશ બસ. 70,000. હા એક કામ કરો રાજુ બાપા, પૈસા મારે નથી દેવાના, મારા મામાને દેવાના છે. એટલે હું મારા બાને પૂછીને તમને હું કેવડાવું, બરોબર? ભૂલી જાતા ને હો તારીખ. હા હા ચા પાણી નથી પીવા બેટા? ના ના, હું જાઉં છું હો. લગભગ આ ફાઇનલ થઈ જાહે. શું છે આ બધું? મોકરા મોવારા ગામમાં મૂકીને નીકળી છો? કેવી ફદુડી ફયડી હમણે સકોર આવત ને પડી જાત વિજુ કાકી. નક્કી નદીએ મોવારા ધોવા ગઈશ એટલે તો મોકરા મેલા છે ગામની બજારમાં. તો મારે હું માથું નહીં ધોવાનું? પણ બટા ગામડું છે, માથે ઓઢીને નીકળાય. એ વિજુ કાકી મને ખબર જ છે આ બપોરનું ટાણું થઈ ગયું છે. અત્યારે કોઈ નો હોય, હંધાય વાડીએ વઈ ગયા હોય. નહીં નહીં મને તો ખબર જ છે કો ખામો ચડે તો હું તો ને માથે ઓઢી લઉં, લાઈસ કાઢી લઉં. એમાં શું મોટી વાત છે? હવે હશે વાત. હું તને શું કહું છું, છોકરાના લગ્ન નક્કી થઈ ગયા છે. હે ક્યારે તારીખ આવી? એ 38 પછી 60 ને દી. લે હારું હારું. તે હવે તમે હાહુ થઈ જાવ એમ ને? હા હા હું થઈ જાહું. અને લગ્નમાં જો છોકરા સયાવને તારી હાહુને બધાયને વિયાવાનું. આ તો તું ભેગી થઈ ગઈ, નકર મારે તાર ઘર સુધી તાર હાહુ પા આવવું પડત. પણ હવે એને કહી દેજે કે ઉતાંબર હતી એટલે કહી ગયા છે. તો તમે નક્કી કરી લ્યો કે આ તમારા લગ્નમાં હું મારા ઘરવાળાને ને છોકરાને લઈને આવું ને કે મારા હાહુ આવશે. બધાય ડોહીને ક્યાં નાખવાની? તો હું નહીં આવું. ખા બેટા, તમને તો ખબર જ છે, હાંજી નથી ખબર? થોડી ખબર છે. એમાં એવું છે ને કે મેં હે ને હવે નક્કી કર્યું એ મારી હાહુનો ત્રાસ એવો છે ને કે હું કંટાળી ગઈ છું. મેં તમારા દીકરાને ચોકે ચોખ્ખું કહી દીધું કા તમે એને રાખો ને કા મને રાખો ને કા ડોહીને નોખી કરો. હા, અટાણની બાયુને હાહુના ત્રાસ દેખાય. મારો રામ જાણે ત્રાસ તો કોની માથે કોના છે. પણ કાંઈ વાંધો નહીં. તો ડોહી ભલે બિચારી ઘરે રહી ત્યાં થારી પોગાડ દેવું, કેમ કે મારે તો કામની જરૂર હોય. ઘરની બાયુ ઝીણક્યું કામ કરે ને, અને તારે તો ચોકડીમાં જ બેહવાનું. તને કહી દઉં છું ઠેકીને, ઠામણા ઠીકરા તારે ઉટકવાના જ છે. 2 દી વહેલું આવવાનું છે. એટલે તમે મને લગનમાં ને ઠાવડા ઉટકવા માટે આમંત્રણ દ્યો છો? એ ઘરની બાયુ કામ ન કરે તો હું દાડિયા નાખવા? મારી વહુ આવે ને તારી ને વરો આવે, તું તાર કહેજે ને મારી વહુ વેઠવાડે સુથવાય બેહી જાય. તી મારા છોકરા પણ છે એટલા વારો તમે જીવશો? હા, ભાગમાં હોય એટલું જીવશું, પણ થાહે. ના ના તમને તો મનમાં એમ હશે ને કે તમે તો જાણે 180 વર્ષ જીવશો અને કાલ તમારી જે વહુ આવશે એ હોનાની જઈશે, મારા જેવી હોજી હશે કે ઢહડા કરશે નહીં? એટલે બટા તમે વરે ખરે આવું કામ કરો ને ગામમાં તમારી કિંમત થાય કે જો ઠામણા લઈને બાઈ બેહી ગઈ, કેવી હારી બાઈ, અને ઘરમાં કામ કરે. આપણે ઘરના નું આ સહી. તો બીજું કાકી ચોખી વાત, હું તો ભારેમાં ભારે 3.5 નજરની હાડી પહેરવાની હોય એટલે તમારું બીજું આડાવડું કઈ કામ હોય ને તો તમે તમારે કહેજો, બાકી ઠામડાનું મારી પાસે રહેવા દો. એ હારું ઠામણા ઉટકવા હું બીજાને બેહાડી ને તને છે ને પોખવા ઊભી રાખી, પણ તું આવી જાજે 2 દી. હારું એકલી આવો ને તમારા દીકરાને લઈને. લે બધાય હોય જ ને. તું હું એકલી આમનામ આવી? દીકરો હતો તોય તું વહુ થઈને આવી છો. દીકરો તો મોર જોઈ. તમને સમજા ફેર બહુ થાય ને આમાં તમે અડધા ગામને બધુંય મારો છો. એમ કહું છું કે તમારા દીકરાને ને મારા છોકરાઓને ને એને લઈને આવું ને મારા હાહુ નહીં ને ડોહીને ન્યા મૂકી આવશું, થારી દી આવશું. નકર વળી મારા ઘરે ડખો થાય. તમે હખણ્યું તો રહ્યો નહીં, ક્યાંક જ્યાં જાવ ત્યાં જ હોય એવી વર્તાઈ જાવ. ઓલી રંભાન છોડીને લગનમાં હાહુ ન્યા માંડવા હેઠે બથો બથ આવી ત્યું. એના કરતા ડોહી ભલે ઘરે રહી. એમાં કઈ મારો વાક નતો હો. મારો રામ જાણે. તમે ની હાજર ન થા તો તમે હું કામ ગામની વાતો સાંભળો? બીજું કાકી તમારે હે ને એકવાર પેલા કોકને પૂછાઈને ચોખવટ કરે કેનો વાક છે. હશે હારું હાલો. હો વેલી વી આવી જાય, મારે દી ગામમાં નોતરા દેવા જાવું છે. હારું એક તો પ્રસંગમાં બોલાવી છે, જાનમાં લઈ જાવી છે ને પાછા ઠોસરાય ઉટકાવા છે ડોહીને. ઈ આ કાદલી નહીં હો. એ રાજુ બાપા, બોલ્યું કે નહીં? તમને જ ગોતતો તો. લે આ કંકોત્રી છે મારા લગનની. વીજળીનો છોકરો? હા, કેમ તમને જ ખબર? ખબર તો છે. લે લગન છે મારા ગુરુવારે.
હે હા આવવાનું છો બધાને ભૂલતા નહીં હો આવજો સમજો કઈ ઘટે નહીં એવું કરવાનું કાંડો હા કઈ પાવર આવી ગયો છે તને હે ના ના દેખાતો નથી લગન થયા ને આમ આવરું ફરમાં મરદનો દીકરો તો હામો બે બબે મહિના થઈ ગયા મારા છોકરાના લગન થયા હે ડોકાવા નો આવ્યો તારે ન્યા જમવા નો આવવું જોઈએ કંકોત્રી દીધી તી હું નો આવું નો આવું આ ભાઈડો કોઈ દી તારા ઘરે ખાવા નો આવે ના ના તમારી જાતને તમે સમજો છો અમે તારો બાપ માર્યો છે તારો ગઈઢો માર્યો છે મારી વાત સાંભળ તારા છોકરાનું તે પેલા હક પણ નક્કી કર્યું તું હાવ નક્કી જેવું હતું એને ઘણી ના પાડી દીધી હમણાં 15 દી પહેલા એની છોડીના લગ્ન હતા તમે ગયા તા કોને મીઠા તાઈના સૈતી ન્યા જાય ના ના આપને ના પાડી દીધી હોય ન્યા હું જવાતું હોય છે ન્યા જવાય કોઈ દી તો બસ ન્યા જ વાંધો છે કા મારી પાસે રહોડાનું તું એસ્ટિમેટ કઢાવા આવી હતી બીજા 10 જણાને મોકલા અને છેલ્લે રહોડું તે બીજાને દઈ દીધું તે હું કઈ ગાંડો છું તે તારે ન્યા ખાવા આવું હાલો મિત્રો હું છું ધનસુખ ભંડારી ઉર્ફે વીજળી હાલો મિત્રો હું છું રાજેન્દ્ર પંચાલ ઉર્ફે રાજ્યો હાય ફ્રેન્ડ્સ હું છું કાજલ દાવડા હેલો મિત્રો હું છું રવિ ચારોલિયા હાલો મિત્રો હું છું સુરત ચાલો અને મિત્રો આ વિડિયો તમને ગમે તો અમારી વન મીડિયા ચેનલ ને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઇબ કરો